ચૂલીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ઘાતક હથિયારો બાદ બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। આ અથડામણમાં 14 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી 10 થી વધુ લોકોને સુરેન્દ્રનગર રેફર કરાયા છે। ઘટનાની જાણ થતા ધાંગધ્રા તાલુકા પોલીસ સહિત એલસીબી એસઓજીની ટીમનો હાલ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે। તો લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસ નેતા લલિત વસોયા ભાજપ નેતાઓ સાથે દેખાયા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સાથે ઉપસ્થિત રહ્યા। મહાઆરતીના કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પડાલિયા અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સાથે લલિત વસોયાએ આરતી ઉતારી। લોકસભા ચૂંટણી પહેલા વસોયા ફરી એક વખત ભાજપ નેતાઓ સાથે દેખાતા ચર્ચાએ જોર પકડ્યું છે। લલિત વસોયાએ રામ મંદિરની શુભકામનાના પોસ્ટર પણ લગાવ્યા હતા। રાજકોટમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું અને આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા। વજુભાઈએ પોતાની આગવી શૈલીમાં સંબોધન કર્યું અને કાર્યકરોને ચૂંટણી માટે કામે લાગી જવા માટે હાકલ કરી। કહ્યું કે રામલલ્લા મંદિરમાં વિરાજી ગયા છે, ત્યારે હવે રામ રાજ્ય સ્થપાવવાનો સમય આવી ગયો છે। દિલ્હીની ગાદી પર ફરી નરેન્દ્રભાઈને બેસાડવાના છે। કાર્યકરોને સંબોધન દરમિયાન વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે કોંગ્રેસની કેટલીક વિકેટો ખરી ચૂકી છે અને જ્યારે કેટલીક વિકેટો એક બાદ એક કરી ખરી પડવાની છે। મંદિરની અંદર આપણા આરાધ્ય દેવ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। રામ આવી ગયા છે। હજુ રામ રાજ્યની પૂર્ણ કરવાની કલ્પના બાકી છે। એ 2000ની ચૂંટણીમાં આપણે કરી બતાવવાનું છે। તો જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું છે। 26 બેઠકોના કાર્યાલયનો જેપી નડ્ડાએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો છે। તેવામાં પાટણમાં પણ કાર્યાલય ખુલ્લું મુકાયું છે। મંત્રી બળવંતસિંહ રાજપૂતે રિબિન કાપી કાર્યાલય ખુલ્લું મૂક્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ તરફ જૂનાગઢમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પ્રસંગે હાજર રહ્યા હતા અને આ તરફ ડાંગ લોકસભા બેઠક પર ભાજપે આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કર્યો છે। બોટાદમાં મામલતદાર અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। 2 જેસીબી મારફતે દબાણ હટાવવાની કામગીરી યથાવત છે અને આ તરફ બરવાડામાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે। બોટાદના બરવાડામાં દબાણ હટાવવાની કામગીરી યથાવત છે। નાવડા રોડ વિસ્તારમાં તંત્રએ કવાયત હાથ ધરી છે અને દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે। 47 જેટલી દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। મામલતદાર અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય